ગુડ મોર્નિંગ. અત્યારે 8 વાગ્યા છે. હું સવારના 5 વાગે ઉઠીને જીકે કરતી હતી. જીકેમાં આજે મારે રિવિઝન કરવાનું. આજે આખો દિવસ મારે રિવિઝન જ કરવાનું છે. બધું તો એટલો બધો લોડ નહોતો, કારણ કે જે આખા અઠવાડિયા 2 અઠવાડિયામાં જે વાંચ્યું હતું એ જ ખાલી રિવિઝન કરવાનું હતું. તો ફટાફટ 5 વાગે ઉઠી ગઈ અને પછી રિવિઝન સ્ટાર્ટ કરી દીધું. અહીંથી મેં રિવિઝન સ્ટાર્ટ કર્યું હતું, ગુજરાત એક નજરેથી. બધું રિવિઝન કર્યું મેં. અત્યારે મારે જિલ્લાવાળો ટોપિક સ્ટાર્ટ હતો તો ત્યાં સુધીનું રિવિઝન મારે થઈ ગયું છે. અભયારણ્યો સુધી કર્યું. પછી આ એટલું બધું કંઈ ઇમ્પોર્ટન્ટ નહોતું ફિલ્મોવાળું, તો આ એક ટોપિક મેં નથી કર્યો, છોડી દીધો જ છે પહેલેથી જ. બાકી બધું આ તાલુકા સ્પેશિયલ આ નથી વાંચ્યા. જ્યારે આમાં તાલુકા આવશે ત્યારે જ હું વાંચું છું. અહીંયા આમાંથી નથી કર્યા. આ કર્યું છે મેં બસ. તો બીજા બધા જિલ્લા તો કર્યા જ છે. તો પાટણ જિલ્લા સુધી હું પહોંચી છું. આ બધા જિલ્લા આખું કચ્છ થઈ ગયું, સૌરાષ્ટ્ર આખું થઈ ગયું અને પાટણ એક જિલ્લો થયો છે. મને કચ્છ અને સૌરાષ્ટ્રવાળા જિલ્લા થોડાક સહેલા લાગે છે. પછી આ પાટણ, પછી ઉત્તર ગુજરાતવાળા અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતવાળા જિલ્લા રહ્યા ને, મને થોડાક ટફ લાગે પહેલેથી જ, કારણ કે એમાં રિવિઝન એટલું બધું થયું નહીં હોય પહેલેથી જ. એટલે આ જ વખતે આપણે ટ્રાય કરશું કે વધારેમાં વધારે રિવિઝન કરીએનું. પાટણ સુધી થઈ ગયું છે. તો આજનું જીકેનું મારું કામ પૂરું થઈ ગયું છે, રિવિઝન કરવાનું. તો મળીએ હવે. નાસ્તો બાસ્તો કરી લઈએ. હજી બ્રશ મેં કર્યું નથી. બધું કામ પતાવી લઈએ, નાસ્તો કરી લઈએ ને પછી પાછા વાંચવા બેસી જઈએ. તો હવે હું મેથ્સનું રિવિઝન સ્ટાર્ટ કરવાની છું. જીકેનું રિવિઝન થઈ ગયું. હવે બીજું છે મેથ્સ. મેથ્સમાં મેં આગળના અઠવાડિયામાં આટલા ટોપિક કર્યા હતા. એ છે ચક્રવૃદ્ધિ વ્યાજ, મધ્યક, મધ્યસ્થ, બહુલક, સરેરાશ, ગુણોત્તર, પ્રમાણ. આ 4 ટોપિક ગયા અઠવાડિયે કર્યા હતા. એનું રિવિઝન કરવાનું છે. અને આ અઠવાડિયે ભાગીદારી, 3નો નિયમ અને કામ અને મહેનતાળવાળો ટોપિક કર્યો છે. તો એનો પણ રિવિઝન અત્યારે કરવાનું છે. આ બધા ટોપિકનું રિવિઝન મારે અત્યારે કરવાનું છે. તો હું ફટાફટ સ્ટાર્ટ કરી દઉં. તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે. તો હવે ગુણોત્તર પ્રમાણ હું જમીને પછી પાછું સ્ટાર્ટ કરીશ. ચાલો હવે હું જમી લઉં. જમવામાં આજે ખીસડાનું શાક છે, ટમેટા સુધારે છે, થોડાક ગાંઠિયા લીધા છે અને પરોઠું. આજ સવારમાં મેં નાસ્તો નહોતો કર્યો તો પરોઠું પણ છે. રોટલી નથી ખાવી. રોટલી હું એવું લાગે તો રોંઢે ખાઈ લઈશ. તો ચાલો ફટાફટ જમીને પાછા વાંચવા બેસી જાય. હું પાછી અત્યારે વાંચવા બેસી ગઈ છું. અત્યારે વાગ્યા છે બપોરના 1:30. હવે મારે મેથ્સમાં અત્યારે ગુણોત્તર પ્રમાણથી પાછું ચાલુ કરવાનું છે. મધ્યક, મધ્યસ્થ, બહુલકવાળો થઈ ગયો. એની પહેલાંના 2 ટોપિક થઈ ગયા. હવે આ ગયા વીકનો મારે ગુણોત્તર પ્રમાણ આ છેલ્લો ટોપિક છે. ને પછી આ વીકનું રિવિઝન 3 ટોપિક આ વીકના ફટાફટ કરવું પડશે, નકર નહીં ભેગું થાય, કારણ કે 1:30 વાગ્યો છે. હજી મારે પર્યાવરણનું રિવિઝન કરવાનું છે. હજી ગુજરાતીનું રિવિઝન સમાનાર્થી શબ્દવાળું કરવાનું છે. તો ફટાફટ કરવું પડશે. ચાલો ફટાફટ સ્ટાર્ટ કરી દો. તો અત્યારે મારે રિવિઝન મેથ્સનું પૂરું થઈ ગયું છે.
અત્યારે 4 વાગ્યા છે, માંડ પૂરું થયું. છેલ્લે તો એમ થતું હતું નહીં થાય, પણ પછી એમ વિચાર્યું કે નહીં કરવું પડશે. પછી અત્યારે જો શનિવાર છે આજે જો હું આજ નહીં કરું ને આ રિવિઝન, તો આગળના આખા અઠવાડિયામાં મને આ નડતરરૂપ થાય. એટલે મેં કીધું હવે કરી જ નાખી. તો બસ પતાવી નાખ્યું રિવિઝન, આપણે ટીક કરી નાખી. એક ટીક કરવામાં મારે કેટલી કલાક થઈ ગઈ, પણ હવે બધાને એમ જ થતું હોય. તો આજનો મેથ્સનો ટાર્ગેટ પણ પૂરો. ચાલો હવે પર્યાવરણ ફટાફટ ઉપાડી લઉં, નકર 4 વાગ્યા છે તો સાંજે ભેગું થાય નહીં. નકર પર્યાવરણ ફટાફટ સ્ટાર્ટ કરી દઉં ને પછી ગુજરાતી 2 હજી વિષય બાકી છે તો ફટાફટ પૂરા કરી દઈ. તો હવે હું પર્યાવરણ લઈને બેસી ગઈ છું. પર્યાવરણમાં ધોરણ 6 પહેલાં કરશું. ધોરણ 6માં ચેપ્ટર નંબર 9થી ફટાફટ શરૂ કરી દો. તો મારે ધોરણ 6નું રિવિઝન પૂરું થઈ ગયું છે. હવે ધોરણ 7 કરવાનું છે. અત્યારે વાગી ગયા છે 6. હજી મારી પાસે 1 કલાક છે, થઈ જશે કદાચ. તો ધોરણ 7નું થોડીક વાર લાગે છે ધોરણ 6 કરતાં. જોઈએ હવે શું થાય. બાકી ગુજરાતી હોય તો હવે સાંજે જ કરવું પડશે, નહીં મેળ પડે. અત્યારે પાછો રસોઈનો ટાઈમ થઈ ગયો. રસોઈમાં એવું છે કે અત્યારે પપ્પાને ફોન કર્યો હતો એ કે રસોઈ કરવાનીમાં દૂધીને ઢોકળા કરવાના, તો મને વાંધો નહીં કારણ કે ફટાફટ થઈ જશે. એમાં તો એટલું બધું વાર નહીં લાગે. શાક રોટલી કરવામાં તો વાર લાગશે. તો મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, ખેંચી લઉં. તો હવે ત્યારે ચેપ્ટર જો થઈ જાય તો પૂરા કરી નાખું, બાકી સાંજે કરી નાખીશ.
કાલનો પર્યાવરણવાળો ટોપિક અને ગુજરાતી વ્યાકરણવાળો ટોપિક બાકી રહી ગયો હતો, જે આજે સવારમાં ઉઠીને મેં વહેલા પતાવવાની ટ્રાય કરી. તો અત્યારે મેં સ્ટાર્ટ કરી દીધું છે. પર્યાવરણમાં જે મારે 4 ચેપ્ટર બાકી છે એ મેં પૂરા કર્યા પહેલાં, અને પછી ગુજરાતી સ્ટાર્ટ કર્યું છે. ગુજરાતીમાં મારે સમાનાર્થીવાળો ટોપિક રિવિઝન કરવાનું છે, તો હવે અહીંથી મેં રિવિઝન સ્ટાર્ટ કરી દીધું હતું. અગાઉથી સ્ટાર્ટ કરી દીધું હતું, પણ મેં શૂટ નથી કર્યું, એટલે છેલ્લે શૂટ કર્યું છે. તો આ ગુજરાતીનું પણ મેં આજે ટાર્ગેટ પૂરો કરી નાખ્યો છે. તો અહીંયા મારું 4 સબ્જેક્ટનું રિવિઝન પૂરું થાય છે. ગુજરાતીનું અને પર્યાવરણ તો મોસ્ટ ઓફ મેં સવારમાં જ કર્યું હતું. કાલે ધોરણ 6 સુધી થયું હતું, 7મું એક જ ચેપ્ટર થયું હતું. પછી ધોરણ 7માં 4 ચેપ્ટર અત્યારે સવારમાં કર્યા, અને ગુજરાતીનું તો આખું સમાનાર્થી કર્યું અત્યારે સવારમાં ઉઠીને. અત્યારે 9:15 જેવું થઈ ગયું છે, પણ આ મારું આખું રિવિઝનનું 2 અઠવાડિયાનું કામ થઈ ગયું પૂરું. અંદરથી ખુશ છું કે ચાલો પતાવી તો નાખ્યું. વધુ એમ થતું હતું કે મૂકી દઉં, નથી કરવું, પણ મનને મજબૂત રાખ્યું અને કરી નાખ્યું. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જાઓ અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. થેન્ક યુ ફોર વોચિંગ.